મોરબીમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી વેચાણ થતું હોવાની ફરિયાદ આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા 2 દુકાનમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલાયા છે. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ બેફામ પ્રમાણમાં થાય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં જાગૃત નાગરિક દ્વારા મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવા અંગેની જે ફરિયાદ કરવામાં આવી હતી, તેના આધારે જુદી જુદી 2 ટીમ બનાવીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા મોરબીના નગર દરવાજા ચોક પાસે મેઇન બજારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને તેની બાજુમાં આવેલ આબિદ એચ અંદાણી નામની 2 દુકાનોની અંદર ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંથી મળી આવેલ શુદ્ધ ઘી ની જે વસ્તુ વેચાતી હતી તેના નમૂના લેવામાં આવ્યા છે અને આ નમૂનાને હાલમાં લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવી માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. અને હાલમાં કુલ મળીને 50 કિલો જેટલો આ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હોવાની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પાસેથી સાંજે 5 વાગ્યે જાણવા મળેલ છે.